ઓમ ગણેશ હર હર મહાદેવ। 21 જુલાઈ કામિકા 11 એટલે કે કામિકા એકાદશી છે અને આ કામિકા એકાદશીની જે સંક્ષિપ્ત મહાત્મ્ય કહો કે સંક્ષિપ્ત કથા આદિ શું છે એ હું આજે તમને સત્સંગ કરાવીશ, જે ભગવાને યુધિષ્ઠિરને જણાવ્યું હતું। જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। સૌથી પહેલાં એ શ્રવણ કરો કે આ 11 કરવી કેવી રીતે। તો લગભગ બધી 11માં જે પ્રાતઃકાલથી કે આગલા દિવસથી સેમ બધું વિધિ વિધાન છે। જેમ કે તમારે આ 11નું વ્રત કરવું હોય તો દશમીના આખો દિવસ સાત્વિક ભોજન કરો, રાત્રે ભૂમિ શયન કરો અને બીજા દિવસે એટલે કે 21 જુલાઈ જ્યારે આ કામિકા એકાદશી છે સવારે ઉઠી અને પછી આપણું જે નિત્ય પૂજા પાઠ કર્મ આદિ કરતા હોય એ કરવું અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી અને પછી ભગવાનને પ્રાર્થના કરવી કે આજે હું ફળાહાર, ખાલી ફળાહાર કરીને અથવા તો દૂધ પીને અથવા તો જળ પીને અથવા તો જળ પીધા વગર પણ આ 11 કરીશ, તમે એનો સ્વીકાર કરજો। સામાન્ય આવો સંકલ્પ લેવાનો। હવે એનું મહત્વ શું છે તો એ તમે પહેલાં શ્રવણ કરવો, પછી બીજું હું તમને થોડું સંક્ષિપ્તમાં જણાવીશ। હવે યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ભગવાન, આ દેવશયની એકાદશી પછીની જે એકાદશી આવે છે એનું મહત્વ શું। એટલે પછી ભગવાને કીધું કે આને કામિકા એકાદશી કહેવાય અને આ જે વ્રત છે પૂર્વે બ્રહ્માજીએ નારદને કહેલું છે એ તમે સાંભળો। નારદે પૂછ્યું તો ભગવાનને કે આષાઢ કૃષ્ણ એકાદશીનું નામ શું છે, તો એ વ્રતનું ફળ શું છે એ કૃપા કરીને મને કહો। ત્યારે બ્રહ્માજી બોલ્યા કે આષાઢ કૃષ્ણ એકાદશીનું નામ કામિકા છે, એની કથાના શ્રવણ ખાલી માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય। આ ખાલી કથા કોઈ સાંભળે ને તો એ વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય। એ દિવસે ભગવાન શ્રીધર, શ્રી હરિ, શ્રી વિષ્ણુ, શ્રી મધુસૂદનનું પૂજન કરવાથી જે ફળ મળે છે તે તું શ્રવણ કર। ગંગામાં, કાશીમાં, નૈમિષારણ્ય કે પુષ્કરમાં સ્નાન કરવાથી અથવા સૂર્યગ્રહણ વખતે, કુરુક્ષેત્રમાં સિંહસ્થ ગુરુ સમય એટલે કે કુંભના મેળાના સમયે, ગોદાવરીમાં અને વ્યતિપાતના દિવસે ગંડકીમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ આ દિવસે વિષ્ણુ પૂજન કરવાથી પ્રાપ્ત થતું હોય છે। ભૂમિનું દાન કરવાથી, પયસ્વીની ધેનુનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ખાલી આ કામિકા એકાદશી કરવાથી ફળ પ્રાપ્ત થાય। ભગવાન વિષ્ણુના પૂજનથી સર્વદેવો, ગંધર્વો, સર્પો વગેરેની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે। હે નારદ, કામિકા એકાદશીનું ઉત્તમ વ્રત પવિત્ર અને પાપ નાશ કરનારું છે। કામિકા એકાદશીના વ્રતથી દુર્ગતિ નથી થતી, યમલોકનો દ્વાર ક્યારેય જોવો નથી પડતો અને મનુષ્ય યોનિમાં ફરીથી આવવું નથી પડતું જો શાસ્ત્ર પ્રમાણે આ એકાદશી કરવામાં આવે તો। આત્મજ્ઞાનીઓથી પણ અધિક ફળ કામિકા વ્રત કરનારને થાય છે। કામિકા એકાદશી જે રાત્રિએ જાગરણ કરે છે અને તુલસી દળ વડે ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે એ પાપથી જલ કમલ વ્રત નિર્મલ રહે છે, જલ કમલવત નિર્લેપ રહે છે અને સુવર્ણ અને રજતના દાન સમાન એને ફળ એનું પ્રાપ્ત થાય છે। જે કોઈ પણ મનુષ્ય શ્રી હરિનું આ દિવસે તુલસીથી પૂજન કરે છે એને કરોડો યજ્ઞોના ફળ પ્રાપ્ત થાય છે। જે કોઈ પણ મનુષ્ય આ દિવસે રત્ન, મોતી, વૈદુર્ય કે પ્રવાલથી પૂજા કરતા શ્રી હરિ પ્રસન્ન થાય છે। એનાથી વધારે તુલસીમ હેમ રૂપાંચ રત્ન રૂપાંચ મંજરીમ અર્થાત માંજરીઓ સહિત તુલસી દળ જે શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરે એના બધા જ પાપો નષ્ટ થાય છે। એટલે કે તુલસીની માંજરો સહિત આપણે હરિની પૂજા કરવી। તુલસીના દર્શનથી પાપ શમી જાય છે, સ્પર્શથી શરીર પાવન થાય છે, વંદનથી વ્યાધિ નાશ થાય છે અને વિષ્ણુના ચરણમાં અર્પણ કરવાથી મોક્ષ મળે છે। એકાદશીએ તો તુલસીની પૂજા કરી એના સાનિધ્યમાં રાત દિવસ અખંડ દીપ રાખવાથી અનંત ફળ મળે છે। એકાદશીએ ભગવાન કૃષ્ણને દીપક અર્પણ કરનાર સ્વર્ગમાં રહેલા પિતૃઓ અમૃતપાન કરે છે અને ભગવાનને ઘી અથવા તેલનો દીપક અર્પણ કરવાથી સૂર્યલોકની પ્રાપ્તિ થતી હોય છે। હે યુધિષ્ઠિર, આ રીતે કોઈ આ વ્રત કરે છે એ અખંડ મહાપુણ્યોના ફળની પ્રાપ્તિ કરે છે। તો આ કામિકા એકાદશી બધી કામનાઓની પૂર્તિ કરવા વાળું છે। તો અહીંયા ભગવાનનું વિષ્ણુનું એ દિવસે જે રીતે આ કથામાં વર્ણન આવ્યું કે પૂજા કરવી તુલસી દળ આદિથી, એ રીતે પૂજા કરવાથી અવશ્ય આ એકાદશી મહાન ફળ આપનારી થતી હોય છે। ઓમ ગણેશ હર હર મહાદેવ।